આ દિવાળીએ ચોળાફળી બહારથી લાવવાની જરૂર નથી, કારણ કે ઘરે પણ ઇઝી પદ્ધતિથી સરળ રીતે ચોળાફળી બનાવી શકાય છે, અને એ પણ બહાર જેવી જ, બજાર જેવી જ. ચોળાફળીની રેસીપી ખૂબ જ સહેલી છે, અને આજના દિવસે આપણે ચોળાફળીની આ રેસીપી ખૂબ જ ઊંડાણપૂર્વક શીખવાના છીએ. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. સાતમી રેસીપીની વિડીયો સિરીઝમાં આપણે અનેક વસ્તુઓ, વાનગીઓ, નાસ્તાઓ બનાવી રહ્યા છીએ, અને જેમાં દિવાળી મહિનો શરૂ થયો છે, તો દિવાળી મહિનામાં લોકો વધારે નાસ્તાઓ અથવા તો જેને આપણે ફરસાણ કહીએ છીએ એ વધારે ખાવાનું પસંદ કરતા હોય છે. અને ચોળાફળી એ સૌ ગુજરાતીઓની ફેમસ આ એક વાનગી છે. તો આવો આજે કરકરી અને ક્રિસ્પી એવી ચોળાફળીની રેસીપીને શીખીએ. અમે સંતો કેવી રીતે બનાવીએ છીએ એની વાત આજે તમારા સુધી શેર કરવી છે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે ક્રિસ્પી અને કરકરી ચોળાફળી બનાવવાના છીએ, જેના માટે બહુ જ ઓછી વસ્તુની જરૂર પડશે. ચણાનો લોટ 2 ભાગનો અને 1 ભાગનો આપણે અડદનો લોટનો ઉપયોગ કરીશું. ફરીવાર કહું છું, ચોળાફળીનું નામ ફક્ત ચોળાફળી છે, પણ એની અંદર અડદના લોટનો ઉપયોગ થાય છે અને સાથે સાથે ચણાના લોટનો ઉપયોગ થાય છે. 2 ભાગનો ચણાનો લોટ હોવો જોઈએ અને 1 ભાગનો અડદનો લોટ હોવો જોઈએ, એ પણ બંને પણ ઝીણા. એ સાથે સાથે ચોળાફળીની અંદર લોટને ફૂલાવવા માટે, ચોળાફળીને ફૂલાવવા માટે સોડાનો ઉપયોગ કરવાના છીએ. આ જગ્યા ઉપર આપણે પાપડ ખારનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ મેં ખાવાનો જે સોડા હોય છે, બેકિંગ સોડા, એ લીધો છે. એ ઉપરાંત હળદર પણ નાખી શકીએ છીએ, અને ચટણી બનાવવા માટે આપણી ઈચ્છા અનુસાર ચટણી બનાવી શકીએ. પણ ચોળાફળીની ચટણી આજે આપણે અલગથી બનાવવાના છીએ, તો એ પણ ખરેખર જોવા જેવી છે. એ ઉપરાંત જોઈએ તો માથે સ્પ્રિંકલ કરવા માટે સંચળ પાવડર અને લાલ મરચું તીખું જે હોય છે એનો ઉપયોગ કરવાના છીએ, અને સાથે સાથે આમચૂર પાવડર પણ નાખી શકીએ છીએ. બસ આવી રીતે બહુ જ ઓછી વસ્તુનો ઉપયોગ કરી અને સરસ મજાની ક્રિસ્પી અને કરકરી દિવાળી સ્પેશિયલ ચોળાફળી બનાવી લઈએ. સૌપ્રથમ લોટને ચાળી લઈએ. બે કપ ચણાનું બેસન અને હવે 1 કપ આપણે અડદનો લોટ ચાળીએ છીએ. લોટની અંદર સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ, અડધી ચમચી હળદર. હવે લોટ તૈયાર કરવા માટે અડધો કપ પાણી હું લઉં છું, જેની અંદર 1 ચમચી જેટલો ખાવાનો જે સોડા છે એનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત આ જ પાણીની અંદર 1 કપ દીઠ 1 મોટી ચમચી જેટલું તેલ લઈએ છીએ. ચોળાફળીમાં મોણ થોડુંક ઓછું હોય છે, ચમચી મારી નાની છે એટલે હું 2 લઉં છું, પણ મોટી ચમચી 1 હોય તો ચાલે છે. સારી રીતે ચલાવી લઈએ. થોડા કરતાં પાણી નાખતું જવાનું અને લોટને મસળી લેવાનો છે. ભાખરીથી પણ કડક લોટ આપણે તૈયાર કરવાનો છે, ભૂલશો નહીં. ઢીલો લોટ ચોળાફળીમાં નથી હોતો. ભાખરીથી પણ કડક લોટ હશે તો ચોળાફળી વધારે ક્રિસ્પી અને કરકરી બનશે. વચ્ચે હવે આપણે ચટણી બનાવી લઈએ. ચોળાફળીની સ્પેશિયલ ચટણી જે પરંપરાગત રીતે બનતી આવે છે, એની અંદર ફુદીનો નખાતો હોય છે, તો હાલ આપણે થોડો ફુદીનો લીધો છે. એ સાથે તીખી મરચીનો ઉપયોગ કરજો, બહુ સરસ લાગશે. એ સાથે સાથે કોથમીર, થોડીક આપણે કોથમીર લઈએ છીએ. બધું મિક્સીમાં નાખી દેવાનું છે અને ગ્રાઇન્ડ કરવાનું છે. સાથે આદુ સ્વાદ અનુસાર. એ સાથે સાથે ચણાનો લોટ 2 થી 3 ચમચી લઉં છું. 3 થી 4 વ્યક્તિ માટે આ ઇનફ છે. 1 આખું લીંબુ નાખું છું. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ. સાથે 1 ગોળનો ટુકડો, થોડુંક દળેલું ધાણા જીરું, આમચૂર પાવડર, એ પણ બહુ સરસ લાગે છે. છેલ્લે નાખીએ છીએ પાણી, ઘણું બધું. અને હવે આનું મિક્સર તૈયાર કરી લઈએ અને પછી ઉકાળી લઈએ. અને હવે આ ચટણીને ઉકાળવાની છે. હજી એમાં પાણી ઘણું બધું જશે. ચણાનો લોટ પાકી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. હજી પાણી નાખું છું. થોડી ઘાટી થશે એટલે ચણાના લોટને પાકતા વાર નહીં લાગે. આખીરમાં 2 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો ચટણી સરસ પાકી ગઈ છે.
2 થી 3 વાર ઉકાળા આવશે એટલે લોટને પાકતા વાર નહીં લાગે અને આપણી ચોળાફળીની આ કાચી કઢી છે એ તૈયાર છે. પરંપરાગત રીતે આ રીતે બનતી હોય છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ચાલો આગળ વધીએ. ભક્તો, આખીરમાં 5 થી 7 મિનિટની મહેનત મશક્કત પછી ફાઇનલી આપણે તૈયાર લોટ ઉપર પહોંચ્યા છીએ. જુઓ, ભાખરીથી પણ કડક હોય એવો લોટ તૈયાર થયો છે અને ચણાનો લોટ હોય અને સાથે અડદનો લોટ ભળે એટલે એની કુદરતી ચિકાશ છે જે અહીંયા કામ લાગશે. અને હા, ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે આની અંદર મોઈણ થોડુંક ઓછું નાખવાનું હોય છે. એટલે આપણે 1 કપ દીઠ 1 મોટી ચમચી જેટલું મોઈણ લીધું છે. ફાફડામાં અને બીજી બધી વસ્તુમાં જેમ આપણે ડબલ મોણ નાખતા હોઈએ એટલું આમાં નાખવાનું નથી હોતું. પણ કડક જે લોટ હોય છે એનો આપણે લાભ ઉઠાવવાનો છે. એનાથી ચોળાફળી છે એ કરકરી અને ક્રિસ્પી બનશે. પરંપરાગત રીતે આવી રીતે દસ્તા દ્વારા કૂટતા હોય છે લોટને. સારી રીતે એને મસળવાનો છે. મેઇન વાત તો એ છે કે લોટ આવી જવો જોઈએ. અડદનો લોટ અને ચણાનો લોટ બંને મિક્સ થઈ જવો જોઈએ. અને એના માટે કૂટીએ અથવા તો રેસ્ટ આપીએ 15 થી 20 મિનિટનો, અડધો કલાકનો તો પણ વાંધો નથી. પણ કડક લોટ હોય છે એને સરસ કૂણો કરવાનો છે અને એ પણ કૂટીને. તો કોઈ પણ રીતે આપણે કરી શકીએ છીએ. જો આટલો કડક લોટ છે. જો દસ્તાનો ઉપયોગ નથી કરવો તો આવી રીતે હાથથી પણ મસળીને કરી શકાય છે. મૂળ વાત તો એ જ છે કે લોટને કૂણો કરવાનો અને અંદર નેચરલી ચિકાશ ડેવલપ કરવાની. તો બસ આવી રીતે પણ કરી શકીએ છીએ. 5 થી 10 મિનિટનો ટાઈમ આને આપી દેવાનો. સારી રીતે મસળતું રહેવાનું. તો સરસ મજાની ચોળાફળીનો લોટ તૈયાર થઈ જશે. આવો, હવે આને આપણે 5 મિનિટ સુધી અમે મસળ્યો છે. 5 મિનિટ ઢાંકીને રાખીએ. ત્યાં સુધીમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ અને પછી આના લુવા બનાવી લઈએ. આવી રીતે બધી જ પૂરીને વણી લેવાની છે. પૂરીની પણ રોટલી આપણે કહીશું. થોડીક સાઇઝ મોટી હોય તો પણ ચાલે છે. અને વણ્યા પછી આવી રીતે તૈયાર થઈ જાય ને તો એને 5 થી 7 મિનિટનો રેસ્ટ આપવાનો છે અને એને સુકાવા દેવાની છે. ટૂંકમાં તાત્કાલિક એને તળવાની નથી, ફ્રાય નથી કરવાની. ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખજો. ગેસ ઉપર જો તેલ ચડાવી દીધું હોય તો પછી એને પૂરીને 5-1 મિનિટનો રેસ્ટ આપવાનો છે એટલે સુકાઈ જશે થોડી. પછી આપણે એના કાપા પાડીને પછી એને ફ્રાય કરીશું. હવેની પ્રોસેસ બહુ ટૂંકી છે એટલે થોડીક ધીરજતાથી 5-1 મિનિટનો રેસ્ટ આપી દઈશું તો લોટ છે સુકાઈ જશે. ભક્તો, આવી રીતે દરેક પૂરીઓ છે એને બનાવી લેવાની છે નાની મોટી સાઇઝમાં. અને હવે આ તૈયાર છે ચોળાફળી બનવા માટે. બસ ફક્ત કાપા પાડવાના છે. પણ આ સ્ટેજ ઉપર આપણે આને સ્ટોક પણ કરી શકીએ છીએ. 1-8 મહિના સુધી સારી રહે છે ફ્રીજની અંદર. ડીપ ફ્રીજ જો કરો તો પછી 6-1 મહિના સુધી સારી રહે છે. પણ આવી રીતે આને રાખી દઈએ તો ગમે ત્યારે બનાવી શકીએ છીએ લાઈવમાં આપણે. તો એક આ પણ વાત નોટ કર્યા જેવી છે. આવો, હવે આપણે આને 5 મિનિટનો રેસ્ટ આપી દીધો છે. સરસ સુકાઈ ગઈ છે. તો હવે આપણે આને કાપા પાડી અને ફ્રાય કરી લઈએ. સંચળ પાવડર અને લાલ મરચું તીખું છે એનું મિક્સ તૈયાર કરી દઈએ. સારી રીતે ચલાવી લઈએ ઉપરથી છાંટવા માટે.
અને હવે આપણે ચોળાફળીને ફ્રાય કરી લઈએ. ધ્યાન રાખવાનું કે તેલ બહુ વધારે ગરમ ન હોવું જોઈએ, નહીંતર ચોળાફળી છે એકદમ પતલી હોય એટલે દાજી જશે, બળી જશે. પણ ધીમા તાપે આપણે એને પકાવવાની છે.